સુરતમાં વહેલી સવારે સફાઈ કર્મી રોડ પર કચરો વાળી રહ્યા હતા। આ દરમિયાન હનુમાનજીના મંદિર નજીક એક કોથળો ભરેલો હતો અને તેમાંથી દુર્ગંધ આવતી હતી અને આ થેલો ખોલીને જ્યારે સફાઈ કર્મી જોવે છે ત્યારે પગ નીચેથી જમીન સરકી જાય છે, કારણ કે હાથ પગ બાંધેલી હાલતમાં એક મહિલાનો મૃતદેહ આ કોથળામાં હતો। કોણ હતી આ મહિલા અને કેવી રીતે તેની હત્યા થઈ તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। 11 માર્ચના બુધવારના દિવસે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ અમરોલી કોસાડ આવાસ નજીક સફાઈ કામગીરી કરી રહ્યા હતા ત્યારે હનુમાનજીના મંદિર પાસેથી એક કોથળો મળી આવે છે અને કોથળામાંથી દુર્ગંધ પણ આવતી હતી, જેથી સફાઈ કર્મીઓ આ કોથળો ખોલે છે અને અંદર એક મહિલાનો મૃતદેહ મળી આવે છે। મહિલાના હાથ પગ પણ દોરી વડે બાંધેલા હતા, જેથી કર્મચારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરે છે અને સ્થાનિક અમરોલી પોલીસ છે તે ઘટના સ્થળ પર પહોંચે છે અને કોથળામાં રહેલી લાશ કોની છે અને કોણે આ મહિલાની હત્યા કરી તે જાણવા માટે આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવે છે। ઘટનાની જાણ થતાં જ ડોગ સ્ક્વોડ પણ ઘટના સ્થળે તપાસમાં જોડાય છે અને આ બનાવ અંગે હત્યાનો ગુનો પણ નોંધવામાં આવે છે અને પોલીસ તપાસ શરૂ કરે છે। પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે 10 માર્ચે હમીદા ખાતુન નામની મહિલા કપડાં લેવા જવાનું કહીને નીકળી હતી અને ત્યારબાદ પરત ફરી જ ન હતી ઘરે અને આ મામલે તેમનો નાના દીકરાએ પરવેઝે પોલીસ સ્ટેશનમાં જાણ કરીને ફરિયાદ આપી હતી અને આ તે જ મહિલાની લાશ હોવાનું પોલીસની તપાસમાં સામે આવે છે। પોલીસ તપાસ શરૂ કરે છે અને પરિવારોના નિવેદન લેવામાં આવે છે, પરંતુ પોલીસની તપાસમાં સામે આવે છે કે આ મહિલાના મોત પાછળ તેમના જ પરિવારજનના કોઈ સભ્ય છે, જેથી પોલીસ ઝીણવટભરી તપાસ કરે છે અને પોલીસને જાણકારી મળે છે કે મહિલાના હાથ પગ જે દોરી વડે બાંધવામાં આવ્યા હતા તેવી જ દોરી પોલીસને તેના ઘરેથી મળી આવે છે અને પરિવારમાંથી જ કોઈ વ્યક્તિએ હત્યા કરી હોવાનો ભાંડો ફૂટે છે। પહેલા તો સુરત ક્રાઇમ બ્રાન્ચે આ હત્યાનો ભેદ કેવી રીતે ઉકેલ્યો તે મામલે શું કહી રહ્યા છે ડીસીપી ભાવેશ રોજિયા, તેમને સાંભળીએ। ગઈકાલે સવારે 11 વાગે અમરોલીના કોસાડ આવાસમાં H2 મંદિર હનુમાનજીના મંદિર પાસેથી એક કોથળામાંથી કર્મચારી જે સફાઈવાળા હતા એમને સવારે એક કોથળો મળ્યો જે વજનમાં વધુ લાગતા જે ચેક કરતા અંદરથી એક ડેડ બોડી મળી આવેલી હતી અને હાથ પગ એક 50 થી 55 વર્ષની ઉંમરની લેડીના હાથ પગ બાંધેલા હાલતમાં મળી આવી હતી અને આ અનડિટેક મર્ડરનો ગુનો પ્રાથમિક દ્રષ્ટિએ લાગતો હતો। આ અનડિટેક ડેડ બોડી મળ્યા પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ, અમરોલી પોલીસની ટીમ, અલગ અલગ ટીમો કામે લાગેલી હતી। દરમિયાનમાં એક ઇન્ફોર્મેશન મળી કે આગલા દિવસે અમરોલી પોલીસ સ્ટેશનમાં એક 55 વર્ષની હમીદા ખાતુન નામની લેડી ઘરેથી કંઈ લેવા બજારમાં જાઉં છું એવું કહી અને ગુમ થયેલ છે એ બાબતની જાણવા જોગ એન્ટ્રી, મિસિંગની એન્ટ્રી એમના દીકરા મોહમ્મદ પરવેઝે કરાયેલી હતી। વેરીફાઈ વધુ ડિટેલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અને અમરોલી પોલીસ સાથે રાખીને બધું તપાસ કરતા પૂછપરછ દરમિયાન એમના ઘરના ફેમિલીના શંકાસ્પદ માણસો લાગી આવતા હતા અને ક્રાઇમ બ્રાન્ચમાં એક લીડ મળી હતી કે જે હાથ પગમાં દોરી બાંધેલી હતી એવી સેમ જે ચિંદી હતી એમના ઘરમાંથી પણ મળી આવી, એટલે એમના ઘરના લોકો આ મર્ડરમાં સંડોવાયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતા ક્રાઇમ બ્રાન્ચની બધા જ પોલીસ ઇન્સ્પેક્ટરો અને ટીમ દ્વારા એમના બંને દીકરાઓ બહુ બધાની ઘનિષ્ઠ પૂછપરછ કરતા નાનો દીકરો પરવેઝ જેણે પોતાની મા ગુમ થયાની અમરોલી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરેલી હતી તે અને મોટાભાઈ વસીમની પત્ની શબાના આ બંને આ મર્ડરમાં સંડોવાયેલા હોવાનું હતું। આ બંને વચ્ચે પ્રેમ સંબંધ પણ હતો। આ પ્રેમ સંબંધમાં એમના સાસુ ઘણીવાર એમને પૈસાની બાબતમાં મગજમારી કરતા હતા અને ઘરમાં ઝઘડાઓ થતા હતા। આ બંને એમના જે શબાનાના ફાધર છે ફિરોઝ આલમ જે બિહાર સમસ્તીપુર રહે છે એને બોલાવ્યા હતા। આ ત્રણેય ભેગા મળી ગળું દબાવી દીધું, હાથ પગ બાંધી અને પોટલામાં નાખી અને લાશનો નિકાલ કરવા બીજે દિવસે સવારે આગલા દિવસે 10 તારીખે મારી એક દિવસ ઘરે રાખીને પછી બીજે એક દિવસે બપોર પછીના સમયમાં ઘરમાંથી બહાર ફેંકી અને ફિરોઝ આલમ બિહાર વાપસ જતો રહ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાલ આ બંનેના ઇન્ટ્રોગેશનના કન્ફેશન પછી તરત જ એની માહિતી મેળવી અને બિહાર એસટીએફ સાથે મદદ લઈ અને એને તરત જ પટના રેલવે સ્ટેશન પાસેથી એને પણ ડિટેન કરાયો છે। ક્રાઇમ બ્રાન્ચની અને અમરોલી પોલીસની એક ટીમ બિહાર પહોંચી એની પણ કસ્ટડી હમણાં મેળવી લેશે। આમ આ ગુનાના 3 આરોપીઓ શબાના,
જે મરનારની વહુ થતી હતી એમનો નાનો દીકરો પરવેઝ અને એના શબાનાના ફાધર ફિરોઝ આલમ 3 આ ગુનાના મુખ્ય આરોપી હતા. 3 પોલીસ કસ્ટડીમાં છે અને આ બાબતની આગળની તપાસ ચાલી રહી છે. હત્યા કરવાનું મુખ્ય કારણ શું? એક એવું છે કે શબાના અને જે વસીમની વાઇફ શબાના છે જેના મોટા દીકરા અને પરવેઝ જે નાનો દીકરો જે મર્ડરમાં સંડોવાયેલો, બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા. એટલે મરનારની માને કદાચ ખબર પડી ગઈ હોય, આ બાબતના ઝઘડા થતા હોય એના કારણથી. અને બીજું એમના ફાધર ફિરોઝ આલમ અને જે મરનાર લેડી હમીદા બાનુ વચ્ચે પણ કોઈ સંબંધ હોવાનું અત્યારે લાગી આવ્યું છે અને પૂછપરછ પોલીસની ચાલુ છે. સ્પેશિયલ જે મર્ડર કરવાની વ્યક્તિ આવ્યો હતો, સ્પેશિયલ મર્ડર કરવા આવ્યો હતો? હા, એ સ્પેશિયલ બિહાર સમસ્તીપુરથી મર્ડર કરવા માટે આવ્યો હતો. એણે પરવેઝને 2 દિવસ પહેલા કીધેલું હતું કે તું જતો રહેજે કામ પર, મને ફરીથી હું તને ફોન કરું ત્યારે આવી જજે, અને સ્પેશિયલ મર્ડર કરવાના ઈરાદાથી જ ત્યાંથી આવ્યો હતો બિહારથી. એટલે હત્યા કરવાનું કારણ કે એમના જે પ્રેમ પ્રકરણ ખબર પડી ગઈ અને એની દીકરી કહી એટલા માટે? હા, પ્રેમ પ્રકરણના કારણે. દીકરીના પ્રેમ પ્રકરણ? દીકરીનું પ્રેમ પ્રકરણ અને કદાચ એનું પણ પોતાનું પ્રેમ પ્રકરણ મરનાર લેડી સાથેનું. આ જે પરવેઝને ત્યાં ફિરોઝ આલમે આવતા પહેલા કીધું હતું કે હું મર્ડર કરવા તારી માને મારી નાખવા માટે જ આવું છું. પછી હત્યા કઈ રીતે કરી? ગળાથી દોરીથી ગળું દબાવીને. લાશ સગે વગે કરવાનો પહેલેથી પ્લાન હતો? આ લાશ સગે કરવા માટે એ લોકોએ ઘરમાંથી 3 ત્યાં જે ચીંદી હતી એનાથી હાથ પગ એમના મરનારના દીકરાએ, એમની મોટા દીકરાની વહુ અને ફિરોઝ આલમ એ 3 ભેગા થઈને લાશને હાથ પગ બાંધ્યા, પોટલામાં નાખી, પોટલું બાંધી ફિરોઝ આલમ એકલો જ એ પોટલું ઉપાડી અને બહાર ઘરથી થોડે દૂર જઈને મૂકીને જતો રહ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક હમીદા ખાતુનની હત્યા તેમની પુત્રવધુ, તેમનો પુત્ર અને તેમના વેવાએ સાથે મળીને કરી હતી. પુત્રવધુ તેની સાસુની હત્યા કરવા માટે બિહારમાં રહેતા તેના પિતાને બોલાવે છે, ત્યારબાદ ગળું દબાઈને હત્યા કરવામાં આવે છે અને પુત્રવધુ અને પુત્ર સાથે મળીને હાથ પગ બાંધે છે અને ત્યારબાદ બિહારથી આવેલા વેવાએ હત્યા કરીને આ કોથળામાં આ લાશને લઈ જતા પણ જોવા મળે છે. આ હત્યા કરવા પાછળની આશંકા એવી છે કે મોટા ભાઈની પત્ની શબાના અને નાના ભાઈ પરવેઝ વચ્ચે પ્રેમ સંબંધ હતો અને તેની જાણ તેની માતાને થઈ હતી અને આ મામલે અવારનવાર ઝઘડા થતા હતા, જેથી આ હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. હાલ પોલીસે પુત્રવધુ શબાના, પુત્ર પરવેઝની સુરતથી અને શબાનાના પિતાની પટના રેલવે સ્ટેશનથી ધરપકડ કરી છે અને આ મામલે હવે વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રકારના ક્રાઇમ સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. સાથે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમામ સમાચારના અપડેટ તમારા સુધી પહોંચતા રહે.